ચાર વંગડી, રણજણિયો, વિછુડો, લરી લાલા. હા અમે ગુજરાતી લરી લાલા. ઓકે. અરે મને કાચી કેરી મારે સમજાવવાનું હતું નહીં? કેરીને તમે કઈ રીતે સમજાવો? કહેવાય ને કોલ્ડ પ્લે જેવા બેન્ડ પણ અહીંયા આવીને કોન્સર્ટ્સ કરી રહ્યા છે, તો આપણને એવું થાય કે આપણે કેમ નહીં, આપણા ગુજરાતીઓ કેમ નહીં. હવે બીજો કોન્સર્ટ અને અમદાવાદમાં પહેલો 26 ડિસેમ્બરના કરવા જઈ રહ્યા છીએ. મેં જ્યારે મારા કરિયરની શરૂઆત કરી હતી, હું 8 વર્ષની હતી, અને મેં મારી લાઈફમાં વિચાર્યું જ નહોતું કે ભાઈ મારું આટલું નામ થશે, કે હું આ જગ્યાએ પહોંચીશ. મારી સૈયરે હારે ગઈ હતી, રાત પનઘટ પર રહી હતી, ત્યાં ચપળ જોયો સાહેબો ને ભાન ભૂલી ગઈ હતી. Do we expect anything of this sort future-માં, in near future, or maybe you are about to release something? Radio City 91.1 FM નો સ્ટુડિયો, and this is the latest episode of ખાસ ટોક, જેમાં ખાસ ગેસ્ટ મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં. ઓફકોર્સ આ ચહેરાને કોઈ નામની જરૂર નથી. ધ ગ્રેટ કિંજલ દવે, વેરી એનર્જેટિક એન્ડ બ્યુટીફુલ ગોર્જિયસ પરફોર્મર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. વેલ, આજે એક બહુ ખાસ ઓકેઝનથી તમે અહીંયા આવ્યા છો. દેટ આઈ ગોટ ટુ નો કે અમદાવાદમાં તમે સૌથી પહેલો કોન્સર્ટ કરવા જઈ રહ્યા છો. સો યોર ફર્સ્ટ કોન્સર્ટ ઇન અમદાવાદ, વોટ ઇઝ ઇટ? ટેલ અસ અબાઉટ ઇટ. એકચ્યુઅલી હું વર્ષોથી ગરબા, ડાયરો, ભજન આવું બધું પરફોર્મ કરતી હોઉં છું, પણ સ્પેશિયલી યુથને કહેવાય ને કે મજા પડે એટલા માટે લોકોને અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, કહેવાય ને કોલ્ડ પ્લે જેવા બેન્ડ પણ અહીંયા આવીને કોન્સર્ટ્સ કરી રહ્યા છે, તો આપણને એવું થાય કે આપણે કેમ નહીં, આપણા ગુજરાતીઓ કેમ નહીં. એટલે મને પણ એવું થયું કે ચાલો કંઈક એટલીસ્ટ નવું હું ટ્રાય કરું. કે એટલા માટે હમણાં લાસ્ટ એક કોલેજમાં મેં કોન્સર્ટ કર્યો તો આણંદમાં, મારો પહેલો કોન્સર્ટ, અને હવે બીજો કોન્સર્ટ, અને અમદાવાદમાં પહેલો, આમ બીજો પણ અમદાવાદમાં પહેલો કોન્સર્ટ અમે 26 ડિસેમ્બરના કરવા જઈ રહ્યા છીએ. વાવ. યસ. ધ નેક્સ્ટ ડે ઓફ ક્રિસમસ. અને ક્યાં કરી રહ્યા છો તમે આ કોન્સર્ટ? યસ, અમે કરી રહ્યા છીએ એસપી રિંગ રોડ, અમદાવાદ, વિવાન્ઝા બાય ગોપી, 26 ડિસેમ્બરના. તો પ્લીઝ ગાઈઝ, મને ખાતરી છે કે આપ સૌને બહુ બધી મજા પડવાની છે આમાં, તો અમદાવાદીઓની સ્પેશિયલી હું આ દિવસે રાહ જોવાની છું. સો સી, વી હેવ સીન યુ પરફોર્મ ઓન સ્ટેજ. તમે ગરબામાં જે જબરદસ્ત એનર્જી સાથે પરફોર્મ કરો છો, અને યોર બ્યુટીફુલ વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ ઇઝ ઓલ ઓવર ઇન્ટરનેટ. કોન્સર્ટમાં એવું શું નવું હોવાનું છે વિચ વી શુડ લુક ફોરવર્ડ ટુ? એકચ્યુઅલી કોન્સર્ટમાં એવું છે કે નવું ઘણું બધું છે, મ્યુઝિકલી સ્પેશિયલી બહુ બધું નવું છે, કે ગરબા કરતા સાઉન્ડ આનો ડિફરન્ટ છે, ગીતો ડિફરન્ટ છે, અને અમે થોડુંક હિન્દી, સૂફી, અને લાસ્ટ એક કોન્સર્ટનો મારો વિડીયો વાયરલ થયો હતો કે મેં એક ઇંગ્લિશ સોંગ પણ ગાયું હતું, કે જે એ મારી ટ્રાય હતી. હું સ્કૂલમાં ઠીક છે કે મેં ઇંગ્લિશનો ચોપડો પણ બનાવ્યો નથી, હોમવર્ક બી નથી કર્યું એ વસ્તુ, પણ મને એવું થાય કે મારે કંઈક નવું ટ્રાય કરવું છે. ઓલવેઝ હું એવું મારી ટ્રાય રહેતી હોય છે. અને યુથ હોય ત્યારે કેવું છે કે તમને એક એ લોકો તરફથી તમને એક ઇન્સ્પિરેશન મળે કે ના ચલો એ લોકો માટે કંઈક નવું કરીએ, એટલે ટ્રાય કરું. એટલે આવા ઘણા બધા એવા સરપ્રાઈઝ ફેક્ટર્સ છે જે લોકોને ઓબ્વિયસલી મારા મોઢે સાંભળીને નવાઈ લાગશે, પણ એ તમે એકચ્યુઅલી તમે એ ત્યાં આવો અને સાંભળો તો જ તમને વધારે આઈડિયા આવે, બીકોઝ બધી સરપ્રાઈઝ મારે અત્યારે રિવીલ નથી કરી દેવી. 100%. સો ઘણી બધી સરપ્રાઇઝીસ છે કિંજલના કહેવા પ્રમાણે, બટ યુ નો આઈ હેવ સીન કે તમે જેમ તમે કહ્યું ને કે નવી વસ્તુઓ તમને ટ્રાય કરવી ગમે છે. યુ ઓલવેઝ ટ્રાય ટુ ચેલેન્જ યોર સેલ્ફ, કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરો છો. ઇવન ઇન યોર મ્યુઝિકલ સિંગલ્સ ઓલ્સો યુ ટ્રાય ન્યૂ થિંગ્સ. પછી વિડીયોગ્રાફીની દ્રષ્ટિએ હોય કે મ્યુઝિક ક્રિએટ કરવાની દ્રષ્ટિએ હોય, તમારું વિછુડો બહુ જોરદાર હતું, જ્યાં નવરાત્રીમાં ધમાલ જેને મચાવી છે. થેન્ક યુ સો મચ. એ પણ એક એક્સપેરિમેન્ટ જ હતો એકચ્યુઅલી. એ બહુ જ જૂનું સોંગ છે, અને હું ઉત્તર ગુજરાતની છું, અને અમારે ત્યાં શ્રી સ્વર્ગસ્થ મણિરાજભાઈ બારોટ કરીને એક સિંગર થઈ ગયા, અને એ બહુ જ આ સોંગ ગાતા, અને અમારે ત્યાં લોકોને પણ કેવું હોય કે સમય સાથે અમુક ગીતો ભૂલાતા જાય લોકોને, કે ભાઈ. અને પછી મને એવું થયું કે આટલું સરસ ગીત છે, અને એક બે આર્ટિસ્ટોના મોઢે પણ મેં સાંભળેલું, મને એવું થયું કે ચલો આને નવા વેમાં કંઈક ક્રિએટ કરીએ. અને અત્યારે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક અને એ જે બધી બીટ્સ છે કે એ બધું બહુ ચાલી રહ્યું, તો મને એવું થયું કે ચલો ગુજરાતીમાં આવું કંઈક કેમ ટ્રાય ના કરાય. એટલીસ્ટ લોકો ટ્રોલ પણ કરવાના છે, ઘણા લોકોને ગમશે, ઘણાને નહીં ગમે, પણ બિંગ એન આર્ટિસ્ટ
એક્સપેરિમેન્ટ કરવું એ જ તમારો ધર્મ છે, મને એ જ ખબર પડે. એટલે કર્યું અને લોકોને ગમ્યું. આઈ એમ ગ્લેડ. Very nice. So what is your process of experimenting? Like how do you brainstorm? એ તમારો પોતાનો વિચાર હોય or તમારી ટીમમાં, જેમ કે તમારા ફેમિલીમાં બધા સંગીતથી બિલોંગ કરે છે, so you discuss with your father or maybe your team members કે તમારા પોતાના વિચારો હોય અને તમે કહો કે ચલો આપણે એવું કંઈક કરીએ? યસ, એટલે ઘણી વાર ઇટ્સ ઓલ અબાઉટ ટીમ વર્ક. હંમેશા માટે કદાચ એ મારો આઈડિયા પણ હોય, પણ એને કહેવાય ને કે એને એક ફ્લોર પર લાવવા માટે, લોકોની સામે પ્રેઝન્ટ કરવા માટે ઓલવેઝ એક ટીમ લાગતી હોય છે. એટલે જ્યારે અમે લોકો વિછોડો બનાવ્યું તો હમણાં ડાયરામાં સપાકરું કરીને ચાલે છે, કે જે ડાયરામાં લોકો ગાતા હોય છે, હા દોડિયા બાંજરાવાળા હા ગળેથી, એટલે એવું કંઈક હતું. અને મને એવું હતું કે રેપ નથી લોકો હજી ગુજરાતીમાં એટલું એક્સપેરિમેન્ટ કોઈએ કર્યું નથી. રેપ હિન્દીમાં, ઇંગ્લિશમાં બહુ જ ચાલે છે. તો મને એવું થયું કે કાઇન્ડ ઓફ સપાકરું પણ રેપ સ્ટાઇલમાં, કે જે શબ્દોથી સપાકરું લાગે પણ ગાવામાં એની સ્ટાઇલ થોડીક યુનિક હોય, કે જે ઓબ્વિયસલી કે મારી પોતાની ના હોય, હું પણ કોઈક આર્ટિસ્ટમાંથી કે સોંગમાંથી ઇન્સ્પાયર થઈ હોય, પણ એવું કંઈક કરીએ અને વચ્ચે આ જે હુક લાઈન છે વિછોડોની એ નાખીએ. પછી હું જેને આ સોંગ કર્યું છે, મતલબ મ્યુઝિક કુશલને મળી, અને જેને જે આ રેપ લખ્યું છે ને એ પ્રોપર કાઠિયાવાડી માણસ છે, કવિ છે. અને આ તમે આમ સોંગ જોવા જાવ તો એકદમ આમ તમને કેવું કે પોપ, આમ એવું જેનઝી જનરેશન નું સોંગ, એટલે બધા મળીને યુ નો કે હંમેશા આ બનાવતું. જ્યારે શામળાજી અમે બનાવ્યું રણજણિયું, તો એમાં પણ અમે એવું જ કે ભાઈ ખાલી હુક લાઈન લઈએ આપણે, પણ એને વચ્ચે કંઈક નવું નાખીએ કે જેથી કન્સેપ્ટ પણ થોડો ચેન્જ થાય, લોકોને નવા લિરિક્સ પણ મળે, બીટ્સ પણ નવી મળે. તો ઓલવેઝ ઇટ્સ ઓલ અબાઉટ ટીમ વર્ક. ઇટ્સ સો બ્યુટીફુલ કે તમે તમારા રૂટ્સને જાળવી રાખીને એને નવો ઓપ આપવાની કોશિશ કરો, સો દેટ એ યુથ સુધી પહોંચે. સો ઇટ્સ બ્યુટીફુલ. ડુ વી એક્સપેક્ટ anything of this sort futureમાં, in near future, or maybe you are about to release something or your kind? Yes, હું હમણાં વેડિંગ સિઝન ચાલી રહી છે, તો અમે વેડિંગ માટે એક બહુ સરસ સોંગ અમે લોકો કરી રહ્યા છે, અને એ પણ કુશલ જ કરી રહ્યો છે મ્યુઝિક એનું. તો બહુ જલ્દી વેડિંગ સોંગ આવે છે. અને એક હમણાં જ અમે પ્રભાતે કરીને, મને કેવું છે કે મને ડિફરન્ટ હવે, પહેલા એક અલગ હતું પણ છેલ્લા 2-3 વર્ષની કિંજલ થોડીક અલગ છે, કારણ કે તમે યુ નો જેમ જેમ તમે શીખો, તમે નવા લોકોને મળો, તમને નવું કંઈક કરવાનું મન થાય. તો અમે પ્રભાતે કરીને એક મારું આવે છે ટાઇટલ, જે હું આ પહેલી વાર લોકોની સામે બોલી રહી છું, કે એ આખું 9 મિનિટનું ભજન ટાઈપ અમે આખા પ્રભાત્યા બધા કરીને અમે બનાવ્યા છે, અને એનું નામ છે પ્રભાતે. અને અમે શૂટ કર્યું છે આખું કાશીમાં. યસ, તો એ હમણાં બહુ જ શોર્ટ ટાઈમમાં એ રિલીઝ થશે, અને એના પછી એક વેડિંગ સોંગ અમે કર્યું. સો વેન યુ સે કાશી, જેવું તમે કહો ને, ગૂઝ બમ્સ, કારણ કે આઈ લવ ધેટ પ્લેસ, એની એનર્જી અને બધું. માય ગોડ, એટલે બહુ જ ડિવાઇન એનર્જી ને બહુ ડિવાઇન જગ્યા છે, બહુ જ સરસ. તમે હમણાં સપાકરું કીધું ને, મને એકચ્યુઅલી એ જ વખતે તમને કહેવું હતું કે કેન યુ સિંગ લાઈક અ કપલ ઓફ લાઇન્સ ઓફ સપાકરું? એકચ્યુઅલી મને લિરિક્સ નથી આવડતા, બીકોઝ હું ખોટા લિરિક્સ નહીં ગાઉં, કારણ કે સો વિછુડો વાળું રેપ, સપાકરું કમ રેપ. યસ. મારી સૈયર હારે ગઈ તી, રાત પનઘટ પર રહી તી, ત્યાં ચપ્પળ જોયો સાહેબો ને ભાન ભૂલી ગઈ તી, અરે ઢોલ ના તાલ રમતા રમતા ગમતા ને મોહી ગઈ, શું કહેવું ચાંદાને અજવાળે, ઓ માનો થાવાની થઈ, છલડું ગોતતા ભૂલી પડીને દલડું હારી ગઈ, કે મારું દલડું હારી ગઈ, કે મારું દલડું હારી ગઈ. ક્યા બાત હે! થેન્ક યુ. અચ્છા, ઇફ આઈ મે આસ્ક કે તમે હમણાં જે પ્રભાતે વાળી વાત કરી, એ એકદમ સિક્રેટ જ રાખવાનું છે કે એનું કંઈ આમ થોડુંક? નહીં, એનું થોડું સિક્રેટ રાખીએ, કારણ કે ભજન જ છે બધા, પણ હવે મે બી કદાચ કાલે કે પરમ દિવસે હું એનું ટીઝર લોન્ચ કરું. So we are looking forward to that. Thank you so Now much. coming back to your first concert of Ahmedabad. Yes. We have seen very high energy of yours on stage, and I am sure 26 ડિસેમ્બરે પણ એ હાઈ એનર્જી જ રહેવાની. હંગ્રીટોમાં તમે કરી રહ્યા છો, રાઈટ? સો એ એનર્જી આવે છે ક્યાંથી? વોટ ઇઝ ધ સોર્સ ઓફ ધ એનર્જી? માય ઓડિયન્સ, માય ફેન્સ. અને હંગ્રીટો છે એ, મતલબ આપણને બધાને ખબર છે કે હંગ્રીટો 7.0 આ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, કે 7
સિઝનથી એ લોકો કરી રહ્યા છે અને હંગ્રીટો ઇઝ ઓલ અબાઉટ ફૂડ અને પછી ફૂડ સાથે આપણે મ્યુઝિકને એડ કર્યું છે રાઈટ એટલે હવે આટલું સરસ સરસ ફૂડ હોય તો એ ખાઈને તમને એનર્જી તો મળવાની જ છે રાઈટ અને બીજું અમારો આર્ટિસ્ટ લોકોનું બેઝિકલી એનર્જીનો સોર્સ હોય છે કે અમે ભૂખ્યા પણ હોઈએ પણ અમારી એનર્જી અમારા ઓડિયન્સને જોઈને આવતી જાય કે જે રીતે એ લોકો એનર્જીમાં હોય છે જે રીતે નીચેથી યુ નો કે એટલા બધા લોકો તમને પ્રેમ આપી રહ્યા હોય તમારી સામે જોઈ રહ્યા હોય તમે જે ગાતા હોય એની પર એ લોકો મુવમેન્ટ કરી રહ્યા હોય ડાન્સ કરી રહ્યા હોય તો એ જોઈને ઓટોમેટિક જ તમારામાં એનર્જી આવી જાય. Awesome. So we are looking forward to that. One question તમે જે કહ્યું ને કે you always like to grow. What is next? So કિંજલે પહેલી વાર જ્યારે સ્ટેજ પર પરફોર્મ કર્યું હશે થી છેલ્લા 3 વર્ષમાં કિંજલ બહુ બદલાઈ છે એવું પણ તમે એક્સેપ્ટ કર્યું. So what is your dream? Like મતલબ આમ ધ બિગેસ્ટ ડ્રીમ દેટ યુ એવર સીન કે યુ નો આ વસ્તુ અચીવ કરીને તો મને એમ લાગશે કે મેં તોપ મારી. એકચ્યુઅલી સાચે કહું ને એવું બડાઈઓ મારવા નહીં પણ હું એવી વ્યક્તિ છું કે મેં જ્યારે મારા કરિયરની શરૂઆત કરી હતી હું 8 વર્ષની હતી અને મેં મારી લાઈફમાં વિચાર્યું જ નહોતું કે ભાઈ મારું આટલું નામ થશે કે હું આ જગ્યાએ પહોંચીશ પણ એ લોકોનો પ્રેમ અને મારી પર સખત એક માતાજીની કૃપા છે કૃપા વગર કશું શક્ય નથી હું બહુ જ ડીપલી બિલીવ કરું છું એટલે હું એવી વ્યક્તિ છું કે આમ બહુ ગોલ સેટ કરવામાં માનતી નથી જેમ જેમ મને સારા વિચાર આવતા જાય કામ કરવા માટે થઈને કે ભાઈ મારે હવે નેક્સ્ટ આ કરવું છે આ કરીએ ચલો આમાં સારું કરીએ એવી રીતે કરતી જાઉં છું ને એમને ધીરે ધીરે સક્સેસ મળતી જાય છે એટલે એવું કંઈક કારણ કે ઘણીવાર એવું લાઈફમાં એવું બનતું કે તમે વિચારેલું કે ભાઈ 2 વર્ષમાં હવે મારે અહીંયા પહોંચવું છે ને આ કરવું છે અને ઇટ્સ ઓલ અબાઉટ ડેસ્ટિની એન્ડ ઓફ ધ ડે રાઈટ અને ઘણીવાર મ્યુઝિકમાં તો કેવું છે કે તમે 10 એક્સપેરિમેન્ટ નવા કરો એમાંથી એક કોઈ લોકોને ગમશે કે 2 ગમશે એવું જરૂરી નથી કે 10 વસ્તુ લોકોને ગમવાની જ છે તો ત્યારે એ તમને એક ડિસઅપોઇન્ટમેન્ટ આવી જાય કે યાર મેં આ વિચાર્યું તો આ થયું નહીં એટલે એના કરતાં બેટર એ જ છે કે જેમ જેમ સારી ઓપોર્ચ્યુનિટી મળે જેમ જેમ સમય આવે એમ તમારા કામને સારું કરીને ધીરે ધીરે તમે ગ્રો કરો અને એક લેવલ પર પહોંચો એટલે હું એવી રીતે કામ કરવામાં બિલીવ કરું છું. So take life, live life as it comes. બસ just go with the flow. Okay, so let's go with the flow. એક નાનકડી ફન ગેમ રમવી છે આપણે બેઉએ મ્યુઝિકલ ગેમ જ છે અને ઇટ્સ અ મ્યુઝિકલ ડમશેરાસ. ઓકે આઈ એમ શ્યોર તમને ખ્યાલ હશે. યુ વિલ ગેસ અ સોંગ I will explain and you will sing a song. Okay. And then હું guess કરું song તમે મને explain કરો and then I will sing a song. Okay. Can we do that? પહેલા તમે કરશો કે હું મને however you like it. You tell me. ચલો પહેલા હું explain કરું અને તમે guess કરજો. Okay. We have these cards, right? હવે આ મને બી નથી ખબર શું છે. ટીમે આ તૈયાર કર્યું છે. હવે આ દરેક પેજની પાછળથી દેખાય છે. No, I'll keep it like this. હા બસ તમે છે ને એને આમ રાખજો here so that હું એને વાંચી શકું અને પછી હું એક્સપ્લેન કરીશ કે આ કયું ગીત છે તમારે ખાલી ઓળખીને ગાવાનું. Okay? Just keep it like this. માતાજી. Oh, this is simple. બોલે ચૂડિયા. Yeah. See, so yeah, now you have to sing the song. બોલે ચૂડિયા बोले कंगना हाय मैं हो गई तेरी साजना तेरे बिन जियो नहीं लगता मैं भी मर गई लज्जा सोनिए लज्जा. So Hungryto Food Festival માં આવું બીજું ઘણું બધું ફન તમને કિંજલની સાથે જોવા મળશે. Now it's my turn, okay? And it's here. Okay. सुई कांटा कांटा लगा हाय लगा સારું કર્યું મેં પણ મને એનાથી જ ખબર પડી મને અહીંયા તો ઇન્જેક્શન જ લાગ્યું હતું. हाँ राजा बंगले के पीछे तेरी बेरी के नीचे हाय रे पिया क्या बात है. चलो it's તમે બે સારું ગાઓ છો. Thank you. Oh, okay. અઘરું આવ્યું. How do I explain? Now this is difficult to explain. मैं हूँ તમે ગાઓ બોલો
મારું ગીત વિછુડો. મેં મારું સોંગ છે 4 બંગડી, રણજણિયો, વિછુડો, લરી લાલા. હા અમે ગુજરાતી લરી લાલા. ઓકે અરે મને કાચી કેરી મારે સમજાવવાનું હતું નહીં. ઓકે કેરીને તમે કઈ રીતે સમજાવો? એટલે આમ કઈને આમ કંઈક આમ ખાટી કેરીનો ચટાકો એવું એ તો આંબલી હતી. એ બરાબર, but this was difficult. યા ઓકે ચલો લાસ્ટ વન છે ને, ચોથું. યુ કિંજલનું સોંગ. ઓકે હુક સ્ટેપ કરું. નો એક્સપ્લેન અ વર્ડ. ગાના ચુટકી ચિમટી ચુટકી. મારું સોંગ છે, બોલો ને તમે. ઓકે કિંજલનું સોંગ લેરી લાલા વિછડો. યસ. વિછડો. ઓકે 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 વિછડો. બાપરે આને કઈ રીતે એક્સપ્લેન કરું? Exactly. ચીમટી ચીટી. ઓકે સો લોટ ઓફ ફન વિચ વી હેડ રાઈટ Yes, નાઉ. yes. આવું ઘણું બધું ફન તમને 26મી તારીખે 26 ડિસેમ્બરે Yes. અમદાવાદમાં હંગ્રી ટુ ફૂડ ફેસ્ટિવલ. ફૂડ ફેસ્ટિવલમાં તમે ઘણું બધું ખાઈ શકવાના છો, આખા ગુજરાતની ડિફરન્ટ વાનગીઓ. કે અમદાવાદીઓનું ઓલવેઝ લાઈક ફૂડ માટે ને મ્યુઝિક માટે, ગરબા માટે આપણે લોકો We are crazy about વિશ્વભરમાં આપણે લોકો પ્રખ્યાત છીએ. Correct, yes. તો આનાથી બેસ્ટ ઓકેઝન કયું હોઈ શકે કે આપણને એક જગ્યાએ ખાવાનું બી મળી જાય ને જલસા કરવાના બી મળી જાય. સો પ્લીઝ ગાઈઝ, કિંજલ દવે લાઈવ ઇન કોન્સર્ટ હું પહેલી વાર અમદાવાદમાં કરી રહી છું. 26th of December વિવાંઝા બાય ગોપી એટ એસપી રિંગ રોડ. તો આપ સૌ આવો અને યુ કેન બુક યોર ટિકિટ્સ ઓન બુક માય શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. Thank you very much, Kinjal. Thank you for joining us. Radio City.